મિત્રો, વાર્તા ખૂબ જ રોમાન્ટિક છે. અંત સુધી સાંભળજો. મિત્રો, દીપિકાને ખૂબ જ શરમ આવતી હતી, તેથી તેણીએ માથું હલાવીને હા પાડી અને પછી હું જોર જોરથી મારું કામ કરવા લાગ્યો. અને તે પણ હવે ખૂબ જ આનંદમાં આવી ગઈ હતી. અને તે મને કહેવા લાગી કે તમે હજી વધારે જોરથી કામ કરી શકો છો. અને પછી મેં પણ મારી સ્પીડ વધારી દીધી. થોડી વાર પછી તે મારા માટે બદામ નાખેલું દૂધનો ગ્લાસ લઈને આવી અને પછી તેણે કહ્યું કે બસ કરો, હવે તમે તો નહીં થાકો, પણ મારી હાલત ખૂબ ખરાબ છે. મિત્રો, દીપિકા મારા પાડોશમાં રહેતી હતી. મારી પત્ની પ્રિયાને તેની સાથે સારી મિત્રતા હતી. બંને ઘણીવાર સાંજે વાતો કરતા અને એકબીજાના પતિ વિશે વાતો કરીને મોટે મોટેથી હસતા. મને પણ દીપિકા બહુ ગમતી હતી. હું ઘણીવાર મારી બારીમાંથી તેની સામે ડોકું કરીને જોતો અને તેની વિંધતી આંખો મારા દિલને ફાડી નાખતી. તેની મોટી આંખો ખૂબ જ સુંદર લાગતી હતી અને તે મારી તરફ જોતી વખતે તે તેની આંખોને મીચીને મારા દિલમાં ઘણા તીરો મારતી હતી. જ્યારે તે આંગણામાં બેસીને કપડાં ધોતી હતી ત્યારે હું તેને જોતો રહેતો, પણ તે મારી સામે માત્ર થોડી સ્મિત સાથે જોતી રહેતી. અને તે ક્યારેય એકલી અમારા ઘરે આવતી નહોતી. મારી પત્ની પ્રિયા વહેલી સવારે શાળાએ જતી હતી અને હું 10 વાગ્યા જમ્યા પછી કામે જતો. એકવાર દીપિકાએ પ્રિયાને સવારે સ્કૂલે જતી વખતે રોકી અને કંઈક કહ્યું અને બંનેએ મારી સામે જોયું અને વાતો કરવા લાગ્યા. પછી પ્રિયા ત્યાંથી ચાલી ગઈ. તેના ગયા પછી થોડા સમય પછી મેં દીપિકાને મારા ઘરમાં જોઈ. તેને જોઈને મારી આંખો ચમકી ગઈ, જાણે સૌંદર્યની દેવી આંગણામાં આવી હોય. અને તે ઘણો મેકઅપ કરીને આવી હતી. તેના દરેક ભાગમાં જાણે પ્રકાશ પડતો હોય તેવું લાગતું હતું. તેનું ચમકતું શરીર હિરોઈન જેવું લાગતું હતું. અને મેં તેને મારા ઘરમાં જોઈને કહ્યું, ઓહો દીપિકાજી, તમે? અને મને તેને જોઈને વીજળીના ઝટકા લાગવા લાગ્યા. મેં કહ્યું, દીપિકાજી, તમે અહીંયા શું કરો છો? સારું કહેવાય તમે આજે મારા ઘરે આવ્યા. તમે મને અંદર આવવા માટે કહેશો? દીપિકાએ કહ્યું. હા હા, જરૂર, આવો આવો, ઘરમાં આપનું સ્વાગત છે. અને પછી તેણે કહ્યું, હું એટલા માટે આવી હતી કે મારે માત્ર એક વાટકી ખાંડ જોઈએ છે અને આજે તે અમારા ઘરમાં ખતમ થઈ ગઈ છે. અને તેના સુંદર ચહેરા પર સ્મિત દેખાયું, જાણે મારો શ્વાસ વધી ગયો હોય તેવું લાગતું હતું. તે પણ થોડી નર્વસ થઈ ગઈ હતી. અને મેં તેને કહ્યું, તમે બહુ સુંદર છો. તો તેણે કહ્યું, શું તમે કંઈ કહેવા માંગો છો? અને હું પણ ઘણો શરમાઈ ગયો. હું ઝડપથી અંદર ગયો અને મારા શ્વાસને કાબૂમાં રાખવા લાગ્યો. અને આવું મારી સાથે પહેલી વાર થયું હતું. અને દીપિકા પણ મારા ઘરે પહેલી વાર આવી હતી. અને મારી પત્ની સ્કૂલે ગઈ હતી. અને હું વિચારવા લાગ્યો કે મારે શું કરવું જોઈએ. મેં ઉતાવળમાં વાટકી લીધી અને તેમાં ખાંડની જગ્યાએ મીઠું ભર્યું. હું આ વસ્તુ લઈને બહાર આવ્યો તો મને જોઈને તે વધારે જોર જોરથી હસી રહી હતી. અને હું તેના સ્મિતને જોઈને વિચારમાં પડી ગયો. અને તેણે કહ્યું, મને આમાં મીઠું નથી જોતું. ચામાં અમે ખાંડ નાખીએ છીએ અને આ તો મીઠું છે. આ તમે શું લાવ્યા છો? અને પછી હું ફરીથી અંદર ગયો. તે પણ મારી પાછળ પાછળ ઘરમાં આવી અને કહ્યું, આ ખાંડ છે. અને પછી તેણે મીઠાના વાસણમાં મીઠું નાખ્યું અને ખાંડ ભરી. અને તેણે મને કહ્યું, આભાર, હું તમને વ્યાજ સાથે ખાંડ પાછી આપીશ. અને તે ગર્વથી ચાલી ગઈ. અને જતી વખતે તે પાછી ફરીને બોલી, તમે શું કહ્યું? મેં સાંભળ્યું નહીં. મેં કહ્યું, હા, હું કહેતો હતો કે તમે અમારા ઘરે કેમ નથી આવતા? કાયમ આવતા હો તો વધારે સારું લાગે. અને પછી તે પણ જવાના બદલે મારી પાસે બેસીને વાતો કરવા લાગી. હું આજુબાજુમાં ડોકું કરવા લાગ્યો, પણ તેણે મને મન બનાવી લીધું અને ઘણી વાતો કરવા લાગી. અને અમારી વાતચીત દરમિયાન મેં તેનો મોબાઈલ નંબર લીધો. પછી તે હસતા હસતા ઊભી થઈ અને ઘરે ગઈ. મને લાગ્યું કે મેં ભૂલ કરી છે. તે કદાચ કંઈક કરાવવા માટે આવી હતી. એટલામાં મારી પત્ની પ્રિયા આવી અને તેણે કહ્યું કે દીપિકા, તું શું બહુ અવાજ કરે છે? તો દીપિકાએ કહ્યું, ના ના પ્રિયા, હું તો ખાંડ લેવા આવી હતી, પરંતુ જીજુએ મને ખાંડ નહીં પણ મીઠું આપ્યું. અને દીપિકાએ પ્રિયંકાને કહ્યું, જીજુ બહુ સરસ છે. અને કહ્યું કે તે પાગલ લાગે છે.
આ સાંભળીને પ્રિયા હસી પડી અને ઘરે જતી રહી. પછી થોડા દિવસોમાં દીપિકા અને મારી દોસ્તી ખૂબ જ વધી ગઈ. મારી પત્ની પ્રિયાની ગેરહાજરીમાં હું અને તે મોબાઈલ ઉપર ઘણી વાતો કરતા. મને રોજ રાત્રે ફોન આવતો, પરંતુ આ વાતની પ્રિયાને કંઈ ખબર નહોતી. તે મને તેના સમય પ્રમાણે જ મારી સાથે હોય છે અને હવે મને દરરોજ રાત્રે તેના ફોન આવતા હતા. અને પછી બીજે દિવસે દીપિકાના પતિ ઓફિસ જવા નીકળ્યા કે તરત જ દીપિકાએ મને ફોન કર્યો અને કહ્યું કે આજે ખૂબ જ સરસ મોકો છે. અને દીપિકા પણ આજે ખૂબ રંગમાં હતી. અને દીપિકા મારા ઘરે આવી અને તેણે મને તરત જ ઈશારો કર્યો અને મેં દીપિકાને બધું કહ્યું. તો દીપિકાએ માથું હલાવીને હા પાડી અને હવે દીપિકા પણ ખૂબ જ શરમાતી હતી. તેથી તેણે તેની આંખો બંધ કરી દીધી અને અમે બંને કામ કરવા લાગ્યા. અને તેણે કહ્યું કે હવે તમે બધું કામ કરી શકો છો. મને ખુલ્લી આંખે બહુ શરમ આવતી હતી અને તે કહેવા લાગી કે તમે હજી વધારે જોરથી કામ કરો, નહીંતર કામ પૂરું નહીં થાય. અને થોડી વાર પછી તે કહેવા લાગી કે હવે ખૂબ મજા આવી રહી છે. અને પછી મેં પણ મારી ઝડપ વધારી દીધી અને મને અને તેને જેટલો જોઈતો હતો તેટલો આનંદ આવી રહ્યો હતો. અને હું આવો આનંદ કરીશ એવું મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું. અને દીપિકાએ પણ હવે આનંદમાં આંખો બંધ કરી દીધી હતી. થોડી વાર પછી અમે ખૂબ જ થાકેલા હતા, તેથી અમે બંને જેમ હતા તેમ જ આરામ કરવા લાગ્યા. થોડી વાર પછી દીપિકા ઘરમાં પડેલા ગરમ બદામ પિસ્તાવાળું દૂધ લઈને આવી અને તેણે કહ્યું કે લ્યો, આ દૂધ પી જાઓ અને નબળાઈને દૂર કરો. અને હું દૂધ પી ગયો અને પછી દૂધ પીને ફરીવાર કામ કરી શકું તેવો થઈ ગયો. અને બીજી વાર પણ મેં ઘણું બધું કામ કર્યું. અને દીપિકા પણ હવે કહેવા લાગી કે બસ કરો, હવે તમે તો નહીં થાકો, પણ મને ઘણો થાક લાગ્યો છે અને હવે મને ઘણી ભૂખ પણ લાગી છે. અને પછી અમે કામ કરવાનું છોડી દીધું અને એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા. અને મિત્રો પછી હવે મોકો મળે આમ જ કામ કરતા રહેતા હતા અને ખૂબ જ આનંદ કરતા હતા. મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું જ અને ફરી મળશું કાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. જો આવું બન્યું હોય તો એક સંયોગ છે. મિત્રો, આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલશો નહીં. ખૂબ જ મજેદાર વિડીયો છે. ધન્યવાદ.